બોલશે એને કહ્યું એટલે પોતાનું નામ બોલશે, વાર્તાનું નામ બોલશે, સરસ રજૂઆત રાગ કમ મારું નામ છે રાઘવ ત્રિવેદી અને આજે હું તમને ઉંદરની વાર્તા કહેવાનો છું. એક હતો ઉંદર. એ ચાલતો ચાલતો જતો હતો. ત્યાં એને એક કપડાનો ટુકડો મળ્યો. તો એ લઈને દરજી પાસે ગયો. તો દરજીને કીધું કે મને એક ટોપી સીવી આપ. તો પછી ઓલો દરજી કે ચાલતો એક સોર મળશે તો મળી જઈશ ટેંગ દઈને. તો પછી ઉંદરે કીધું अच्छा कचहरी में जाऊंगा सिपाही को बुलाऊंगा बड़े मार दूंगा तमाशा देखूंगा. तो પછી ટોપી સીવવા વાળો ભાઈ કે ના ઉંદર ભાઈ તું કચેરીમાં જશોમાં સિપાહીને બોલાવશોમાં હમણાં ટોપી સીવી આપું. તો એને ટોપી સીવી આપી. પછી તો ટોપી પહેરીને જતો હતો ત્યાં એને ભરત ભરવા વાળો મળ્યો. તો પછી ભરત ભરવા વાળાને કીધું કે મને ભરત ભરી આપશે ટોપીમાં. તો પછી ઓલો ભરત ભૈયાએ કીધું अच्छा ભરત ભરવા વાળાએ કીધું કે ચાલતો મારીશ ને તો મળી જઈશ ટેંગ દઈને. તો પછી उन्होंने अच्छा कचहरी में जाऊंगा सिपाही को बुलाऊंगा बड़े मारूंगा तमाशा देखूंगा. तो પછી ઓલો ભરત ભરવા વાળા ભાઈ કીધું ના ઉંદર ભાઈ હમણાં તો તમારી ટોપીમાં ભરત ભરી આપું. તો પછી ભરત ભરવા વાળાએ ભરત ભરી આપી. પછી એ ચાલતો થયો તેને એક મોટી ભરવા વાળું મળ્યું. તો પછી મોટી વાળ ભરવાને કીધું કે મને મોટી ભરી આપ. તો પછી મોટી ભરવા વાળે કીધું મોટી ભરવા માટે પૈસા જોઈએ. પૈસા છે તારી પાસે? તો પછી તો કે अच्छा પૈસા જોઈએ. તો પછી એને કીધું कचहरी में जाऊंगा सिपाही को बुलाऊंगा बड़े मार दूंगा तमाशा देखूंगा. તો મોટી ભરવા વાળા ભાઈએ કીધું ના ઉંદર ભાઈ કચેરીમાં જશોમાં સિપાહીને બોલાવશોમાં હમણાં ટોપીમાં મોટી ભરી આપું. તો પછી ટોપી પહેરીને તો જતો હતો ત્યાં એને દમણું વાળું મળ્યું. એની પાસેથી દમણું માંગ્યું તો એ દમણું આપી દીધું. પછી તો દમણું વગાડતા ગયો અને રાજા એને કચેરીમાં જઈને બોલે મારી ટોપી રાજા કરતા સારી, મારી ટોપી રાજા કરતા સારી. પછી રાજા કે લઈ લો આની ટોપી, મારા કરતા વધારે સારી ટોપી કે છે. તો પછી એની ટોપી લઈ લીધી. તો ઉંદરે કીધું રાજા ભિખારી મારી ટોપી લઈ લીધી. રાજા ભિખારી મારી ટોપી લઈ લીધી. પછી રાજાએ કીધું હું કોઈ ભિખારી નથી, આપી દો એને એની ટોપી પાછી. પછી ટોપી આપી દીધી. પછી એ કે રાજા અમારાથી બી ગયો.